જય માતાજી મિત્રો, તે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે આપણે ફોરા પઈ ગયે પાછા બકાઈટ આવી ગયા છે. કેમ કે અંદરની બકાઈટમાં મોટર પાછું ચાલુ કરી દીધો, પાણી સુકાઈ ગયું છે. તો જઈને જોઈ કેમ કે એમાં એક 200 રૂપિયા રહી ગયા છે. આઈ મીન 200 રૂપિયા એટલે ઝરકો. समझ रहे हो आप समझ रहे हो। તો જઈને આપણે પકડી લઈએ ને આજ હાથમાં આવે તો. કેમ કે ઓલી ફેરે તો રમાડીને વયો ગયો તો. તો આજે આપણે ટ્રાય મારી જોઈએ શું થાય છે. તો આગળ બના રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે બકાઈને પહોંચી ગયા છે. તો હવે આપણું કામકાજ ચાલુ કરીએ. તો જો આ પાધિયો આવેલો જાય છે, જો જાય તમને અમે દેખાય તો દેખાય, જો જાય એ પાધિયો છે આપણે 200 રૂપિયા એ આપણે ડાયરેક્ટ જ દેખાઈ ગયા છે. તો આપણો ટાર્ગેટ પહેલાં તો એને જ પકડવાનો છે, પછી આગળ વિચાર કરશું. તો જો રહ્યું આટલું પાણી, જો આવેલો જ જાય છે એની મસ્તીમાં. हम तुम्हें पकड़ेंगे और जरूर पकड़ेंगे, वो पाखा भी हमारा होगा, वो जगह भी हमारी होगी. तो आगर मन नहीं आवड़તું, આગળ જેને આવડતું હોય ને ડાયલોગ મારી દેજો. क्या बात है सर, क्या बात है सर, क्या ચાલો પેલા પકડી લઈને પછી તમને બતાવી. ફાઇનલી મિત્રો માછલા બેટા પકડી નવરા થઈ ગયા. તો પાઢિયો તો રમાડીને જ ગયો. આવ્યો જ નહીં, કોન્યાની ક્યાં ડોરામાં ખોવાઈ ગયો, પાછો દેખાણો જ નહીં. તો આપણે બીજા જો આવા પૈસા છે કાંકસા ને એવા. કાંકસા, કાળા ડહાન, સિંગારા બધું ભેગું આવ્યું છે. મેં કંઈ આટલું પાણી વધ્યું છે. તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરો. તો મળશે આગલા બ્લોગમાં. બીજે માતા.